આ તરફ અમદાવાદમાં પ્રશાસન હજુ નિંદ્રાધીન છે। સેટેલાઇટ મણિનગર વસ્ત્રાપુર સહિતના વિસ્તારમાં હજી પણ પતરાના શેડ સાથેની શાળાઓ જોવા મળી રહી છે। વસ્ત્રાપુર વિસ્તારની આનંદ વિદ્યાલયમાં પતરાના શેડ સાથેનું બાંધકામ છે। માનસી સર્કલ તરફ જવાના રસ્તે આવેલા શાળામાં પતરાનો શેડ જોવા મળી રહ્યો છે। 2 માળ બાદ ટોપ ફ્લોર સંપૂર્ણપણે શેડવાળું છે। મણિનગર વિસ્તારની ડિવાઇન બર્ડ સ્કૂલમાં પતરાના શેડ સાથે બાંધકામ છે। શાળાના 2 માળના બાંધકામ બાદ પતરાના શેડ ઊભા કર્યા। પતરાના શેડ સાથે ચારે બાજુએથી કાચથી કવર કરવામાં આવ્યું છે। જો કે પતરાના શેડને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરાયું હોવાનું શાળા પ્રશાસનનો દાવો છે। વસ્ત્રાપુર મણિનગર સેટેલાઇટના તમામ વિસ્તારોમાં પતરાના શેડવાળી શાળાઓ જોવા મળી રહી છે। 2 માળના બાંધકામ બાદ પતરાનો શેડ રાખીને અહીંયા શાળા ચલાવવામાં આવી રહી છે। કોઈ દુર્ઘટના સર્જાય પછી પ્રશાસન જાગતું હોય છે અને હજી પણ તેમાં તપાસમાં ચેકિંગમાં કચાશ જોવા મળી રહી છે। પરિણામે આ તમામ શાળાઓ કે જેની સામે કાર્યવાહી થાય, દંડનીય કાર્યવાહી થાય તેવી માંગ છે। અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ આનંદ વિદ્યાલયમાં પણ પતરાના શેડનું બાંધકામ જોવા મળી રહ્યું છે। માનસી સર્કલ તરફ જવાના રસ્તે શાળા આવેલી છે, મુખ્ય રસ્તો છે અને આ શાળામાં પહેલા 2 માળ તો વ્યવસ્થિત છે, પરંતુ ત્રીજા ફ્લોરની વાત કરું તો આખો જે ત્રીજો ફ્લોર છે એ પતરાના શેડથી ઢંકાયેલો જોવા મળી રહ્યો છે। એટલે પતરાના શેડ સાથેનું બાંધકામ કરવામાં આવ્યું છે। નાના બાળકો પણ અહીં અભ્યાસ માટે આવતા હોય છે, કેમ કે ઉલ્લેખ કરવામાં આવ્યો છે આનંદ વિદ્યાલયનું જે બેનર મારેલું છે એના પર પ્લે ગ્રુપ જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકો, નાના બાળકો અહીં અભ્યાસ માટે આવે છે। એવામાં આ પ્રકારનું જોખમકારક બાંધકામ કરવામાં આવ્યું છે, એટલે પરવાનગી કોને આપી એ પણ સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। સાથે મુખ્ય રસ્તા પર શાળા આવેલી છે, એટલે કોર્પોરેશન અને શિક્ષણ વિભાગ અને ઘણા બધા વિભાગના અધિકારીઓ અથવા તો કર્મચારીઓ પણ અહીંયાથી પસાર થતા હશે। સામાન્ય વ્યક્તિ જ્યારે પસાર થાય ત્યારે એમને સ્પષ્ટપણે દેખીતી રીતે આ બાંધકામ પતરાના શેડવાળું જોવા મળે છે, તો પછી વિભાગના અધિકારીઓને આ પ્રકારનું બાંધકામ કેમ ન જોવા મળ્યું એ પણ સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। સાથે જ્યારે આ પ્રકારની શાળા કોમ્પ્લેક્સમાં શાળા ચાલી રહી છે, એટલે એક સૌથી મોટી કમનસીબી કહેવાય કે વિભાગના ધ્યાને હજુ સુધી નથી આવ્યું। એના માટે જ આ પ્રકારના બાંધકામવાળી શાળાઓ હજુ પણ ધમધમી રહી છે। કેમેરા પર્સન અજય પાંડે સાથે અર્પિત દરજી, ABP અસ્મિતા, અમદાવાદ। શેડનું બાંધકામ તો એના માટે છે કે રિસેસમાં છોકરાઓ બેસી શકે, એના સિવાય એનો કોઈ ઉપયોગ નથી અને એ બી ઇમ્પેક્ટ ફીમાં પાસ કરાવેલ છે। 15 વર્ષ છે। અમદાવાદ શહેરના હીરાભાઈ ટાવર રોડ પર આવેલ ડિવાઇન બર્ડ સ્કૂલમાં પણ પતરાના શેડ સાથેનું બાંધકામ જોવા મળી રહ્યું છે। આપ મારી પાછળ જોઈ રહ્યા છો કે આ ડિવાઇન બર્ડ સ્કૂલ આવેલી છે કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે અને સંચાલકો સાથે એટલે કે પ્રિન્સિપાલ સાથે જે વાત થઈ એ પ્રમાણે એમનો દાવો હતો 15 વર્ષ પહેલાં ઇમ્પેક્ટ ફી ભરીને આ બાંધકામને કાયદેસર કર્યું હોવાની વાત શાળા પ્રશાસન દ્વારા કરવામાં આવી છે। 2 માળ તો જોવા મળી રહ્યા છે, પણ ત્રીજો માળ તમે જોઈ રહ્યા છો કે ત્રીજા માળે આખો પેક કરી દેવામાં આવ્યો છે અને ઉપર પતરાનો શેડ જોવા મળી રહ્યો છે। અને એમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓને માત્ર રિસેસના ટાઈમમાં એટલે કે ફ્રી ટાઈમમાં વિદ્યાર્થીઓ જ્યારે બેસતા હોય એમને બેસવા માટે આ જગ્યા કરવામાં આવી છે, પણ આખો પેક કરી દેવામાં આવ્યો છે। ત્યારે આ પ્રકારનું બાંધકામ વિદ્યાર્થીઓ માટે જોખમરૂપ સાબિત થાય તો પણ નવાય નહીં। વિભાગ તો તપાસ કરી રહ્યો છે, પણ વિભાગ કયા પ્રકારની તપાસ કરતું હશે, શું આ શાળામાં મુલાકાત લીધી છે કે કેમ, એ પણ એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। અને ઇમ્પેક્ટ ફીની વાત કરવામાં આવે છે તો કોર્પોરેશને આ પતરાનું બાંધકામ માટે ઇમ્પેક્ટ ફી લઈને કેવી રીતે કાયદેસર કર્યું આ બાંધકામને, એ પણ એક મોટો સવાલ હાલ ઊભો થઈ રહેલો જોવા મળી રહ્યો છે। કેમ કે રાજકોટની ઘટના સાથે એના પહેલાં સુરતમાં જે ઘટના બની હતી એના પછી આ પ્રકારના શેડને ઉતારી લેવાની કામગીરી કોર્પોરેશન અને શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી। બાદમાં આ પ્રકારે ઇમ્પેક્ટ ફી ભરી અને કાયદેસર કરવામાં આવ્યું એ પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે, કેમ કે વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ માટે આવતા હોય છે ત્યારે આ પ્રકારનું બાંધકામ એમના માટે જોખમકારક સાબિત થાય તો પણ નવાય નહીં। કેમેરા પર્સન અજય પાંડે સાથે અર્પિત દરજી, ABP અસ્મિતા, અમદાવાદ।